એવું એવું ચાંદરવામ કર્યું. એવું કેટલા ગામો સાહેબ કોનોટી છે, સુઈ ગામની અંદર ખુદની અંદર સુઈ ગામની અંદર સાહેબ ખુદની અંદર 400-500 જણના નામ મળે. મૃત પ્રસુઓ ભાટવડની અંદર સાહેબ 678 મૃત પ્રસુઓ હતા. એની જગ્યાએ માત્ર 20 કે 25 જણને એ લોકો સહાય આપી. 10 દિવસ પછી પણ પોસ્ટમોર્ટમ કરવા જમીનમાંથી સાહેબ કઢાયા. બેણાપની અંદર ભેંસો જમીનમાંથી કઢાવી પોસ્ટમોર્ટમ કર્યું તો એ લોકો સહાય ના. પાક નુકસાની ને જમીન ધોવાનું. પાક નુકસાનીની અંદર આજે 35મો દિવસ છે, પણ હજી સુધી કોઈ જાતનો એ બાબતને શું સરકાર કરવા માંગે છે? તો પંજાબમાં એમ કહે છે હેક્ટર દીઠ 50,000 આપ્યા હોય. સાહેબ પાક વીમો સરકારે બંધ. જો પાક વીમો હોત તો અમારું ધિરાણ માફ થઈ જાય ઓટોમેટિક. કેમ કે જો ધિરાણ પાક વીમો લીધો તો જેટલો પણ સરકારે નક્કી કરેલા ધિરાણ પ્રમાણે અમારું માફ થઈ જાય. એ સરકારે બંધ કર્યું તો સરકાર જ ભગવાન છે, જેને માફ કરે એમને જ વળતર આપવું. જમીન ધોવાનું સાહેબ કોઈ નામ લેતું નથી. આ તો આપણે ગઈકાલે આપણી જોડે વાત થઈને આપણે કીધું કે ના મેં ઓર્ડર કર્યા છે જમીન ધોવાનું. તો જમીન ધોવાનું સાહેબ 2017 કરતાં પણ વધારે થઈ છે. પાક નુકસાની સાહેબ 2017 કરતાં પણ વધારે. તમે સમજો 3 દિવસ પહેલાં તો પાણી આવ્યું હતું બહારનું. આ વખતે તો અહીંયા ખુદનું શિયાળું થાય એમ નથી સાહેબ. 50% જમીન પશુઓની